તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો મિત્રો આવી ગઈ છે ઉત્તરાયણ ને ઉત્તરાયણને આપણે એક સ્પેશિયલ પતંગ બનાવવાનું છે। તમે આવો પતંગ તો આપણે ઉત્તરાયણમાં જણાવતા જઈશું, પણ મિત્રો આજે આપણે એ નહીં, જેવું તમે થંબનેલમાં જોયું એવું પતંગ આપણે બનાવવાનું છે। અને એ પતંગ જે આપણે જે સિલાઈ કામમાં જે દોરી વપરાય છે, જે પતળી આવે છે ખૂબ, એનાથી ચડાવવાનું છે। અને આ પતંગને બનાવવામાં ખૂબ મજા આવી જાય છે। ખાલી એક જ A4 સાઇઝનું પેપર જોવે અને જે સિલવાની જે દોરી આવે પતળી એ જોવે, અને એક સ્ટેપલર હોય તો સ્ટેપલર, અને આ ટેપ પટ્ટી હોય તો ટેપ પટ્ટી। તો મિત્રો આ પતંગ બનાવવામાં પણ મજા આવી જાય છે। પણ આ મિત્રો એક વાત તમને પહેલાંથી જણાવી દઉં કે વાયરો નહીં હોય તો પતંગ આ નહીં ચડે, કારણ કે વાયરાથી જ ચડતું હોય છે આ પતંગ। વાયરા વગર થોડો વધારે વાયરો હશે તો જ ચડશે, બાકી સાધારણ વાયરામાં આ પતંગ ચડવાનું નથી। અને આ તમે જે સામાન્ય પતંગ ચડાવશો એના કરતી ખૂબ મજા આવી જવાની છે। આ પતંગમાં ખૂબ મસ્તી પણ આપણે પતંગ સાથે કરીએ, અને ઉડશે તો જ હું તમને બતાવી શકું, કારણ કે અત્યારે વાયરો નથી, અને વાયરો આવશે તો જ ઉડાડી શકીશ। પણ હા, બનાવીને તો બતાવીશ કે આ કેવી રીતના બને છે, અને આને કેવી રીતના બનાવાય ને કેવી રીતના ઉડે છે, કેવી રીતના આને કિન્યા એટલે ખબર ને એવું બધું કેવી રીતના બાંધવું એ પણ હું તમને બતાવીશ। પણ હા, એના પહેલાં વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। કરી દીધું હોય તો ચલો અને બનાવીએ અને પછી ઉડાડવાનો ટ્રાય કરીએ। તો મિત્રો આપણું કાગળનું પતંગ છે એ બનીને તૈયાર થઈ ગયું છે। આ જો આવી રીતના કંઈક આનું સ્ટ્રક્ચર દેખાય છે। આ જો તમને આ જે આપણે કાગળનું બલૂન બનાવીએ છીએ એને જેવું લાગતું હોય છે, પણ આનાથી ખૂબ અલગ છે। જુઓ, હવે વચ્ચેથી વાળીને બે સાઈડના ખૂણા આવી રીતે ફિટ કરી દીધા છે। હવે તમે આને એમ કહેશો કે આના કિન્યા કબર કેવી રીતના બાંધવાની, તો આના માટે પણ હું તમને એનો જવાબ જણાવી દઉં। આ જે દેખાય છે અહીંયા તમારે એક હોલ કરી, એક જ મિનિટ હું તમને બતાવી દઉં મિત્રો, તમારે એક અહીંયા હોલ કરવાનો છે। આ જુઓ, આ મેં હોલ કરી અને વચ્ચે તમારે આ જે કોકડું આવે છે એ ફિટ કરી દેવાનું છે। હવે હું તમને ફિટ કરીને બતાવું કે આપણું બનીને તૈયાર થઈ ગયું છે। આ છે આપણી ફિરકી ગણો, અને આ છે આપણું પતંગ। ફિરકી અને પતંગ, ચાલો આને ઉડાવી અને જોઈએ કે વાયરો તો એટલું બધું છે ને, જોઈએ કે ઉડે છે કે નથી ઉડતું। ચાલો। તો મિત્રો જેવું કે તમે જોયું, અમે ઉડાડવાનો બહુ બધો પ્રયાસ કર્યો, ટ્રાય કર્યો, પણ તે ના ઉડ્યું, કારણ કે વાયરાનું પ્રમાણ ઓછું હતું અને વાયરો એટલો બધો હતો। પણ એમ નહીં, હાવ ઓછું નહીં એવું નહીં, વાયરો તો થોડો હતો, પણ એના માટે કન્ટિન્યુ વાયરો ચાલુ જ રહેવો જોઈએ, તો જ આ પતંગ ઉડે, ન કે ઉડે નહીં, કારણ કે વાયરા સાથે જ તે ઉડી શકે। આ જો પેલું પતંગ હતું તો એ આપણે કિન્યા વિન્યા બાંધ્યા તે ઉપર ચડી જાય। તો મિત્રો આ પતંગ અલગ આવે છે, ખાલી વાયરો જ હોવો જોઈએ, જ્યાં વધારે વાયરો હોય ત્યાં ઉડે છે। અને આ તમે બનાવજો, અને તમારે જ્યાં વધારે વાયરો હોય અને ના ઉડે તો પછી મને કહેજો મિત્રો। તમને ખબર છે, આ તમે ઘણીવાર બીજા વિડીયોમાં પણ જોયું છે, આ 100% ઉડે છે, પણ એ વાયરો હોવો જોઈએ। અમારા આ સાઈડ વાયરો હમણાં ઓછો છે એટલે નથી ઉડતું, તમારા સાઈડ વાયરો હશે તો ફાઇનલ આ ઉડશે। અને હા, આજનો વિડીયો ખાલી આટલો જ હતો, અને આ ઘરે ટ્રાય કરવાનું ભૂલતા નહીં, અને ઉડે તો કોમેન્ટમાં આવી અને જરૂરથી જણાવજો। મળીએ બીજા નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માતા।